હવે આપ સાંભળશો રાજકોટ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા। રાજકોટમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાગૃતતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125થી વધુ રેલવે કર્મચારીઓ અને તેના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી, જેમાં ડોક્ટર શ્રીકાંત દ્વારા હેપેટાઇટિસ એટલે શું, તેના પ્રકારો અને કારણો એ વિષય પર વિસ્તૃત માહિતી અપાઈ હતી, જેમાં માનવ શરીરના ખૂબ જ મહત્વના અવયવ યકૃત અને તેમાં થતા વિવિધ વાયરલ ઇન્ફેક્શનને હેપેટાઇટિસ કહેવાય છે, જેના વિવિધ કારણો દર્શાવ્યા હતા। ઉપરાંત તેની સારવાર, બચાવ અને તેના ઉપાય, સ્વસ્થ યકૃતનું મહત્વ પણ જણાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય અને સલામતી કાયદા 2013 હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલથી જૂન માસ દરમિયાન અંત્યોદય રાશન કાર્ડ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને 7089 મેટ્રિક ટન ઘઉં તથા 10,484 મેટ્રિક ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ₹50 પ્રતિ કિલો લેખે 165.173 મેટ્રિક ટન તુવેર દાળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ગરીબી રેખા હેઠળના કુટુંબોને ₹22 પ્રતિ કિલો લેખે, જ્યારે અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ ₹15 લેખે ખાંડનું વિતરણ કરવામાં આવે છે, તો ડબલ ફોર્ટિફાઈડ આયોડાઇઝ મીઠું ₹1 પ્રતિ કિલો લેખે આપવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 3,22,360 NFSA રેશન કાર્ડ અંતર્ગત 13,17,386 લાભાર્થીઓ રાષ્ટ્રીય અને સલામતી કાયદા હેઠળ અનાજનો લાભ મેળવે છે। સાથે જ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય મેળવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ કીટ, NFSA હુકમપત્ર અને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજકોટ જિલ્લાના 529 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો। દરેક નાગરિક રાશન સંબંધિત તમામ જાણકારી પોતાના ઘેર બેઠા મોબાઈલમાં એક ક્લિકથી મેળવી શકે તે માટે અન્ન, નાગરિક અને પુરવઠા વિભાગ દ્વારા માય રાશન એપ લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ 94 લાખથી વધુ લોકો મેળવી રહ્યા છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિશા નિર્દેશ મુજબ રાજકોટ જિલ્લામાં જસદણ નગરપાલિકા ખાતે નમસ્તે દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ડ્રેનેજ સફાઈ કર્મચારીઓને PPE કિટ સાથે સેફટીના સાધન નું વિતરણ કરવામાં આવ્યું હતું અને જસદણ શહેરના નાગરિકોને નમસ્તે યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। નમસ્તે યોજના એટલે નેશનલ એક્શન ફોર મેકેનાઇઝડ સેનિટેશન ઇકોસિસ્ટમ। આ યોજનાનો ઉદ્દેશ્ય ગટર અને સેપ્ટિક ટાંકીઓની સફાઈમાં રોકાયેલા વ્યક્તિઓને ઔપચારિક અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો છે, તથા તાલીમ પામેલા સ્વચ્છ કર્મચારીઓ દ્વારા સલામત અને યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવાનું છે। આ યોજનાનો હેતુ સફાઈ કર્મચારીઓના મૃત્યુદર શૂન્ય કરવો, કૌશલ્યમાં વધારો કરવો, સ્વસહાય જૂથ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સફાઈ કામદારોનું સશક્તિકરણ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે। રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમાર દ્વારા DRM ઓફિસ રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ એપ્રિલ અને મે મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવ્યો હતો। પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં ટ્રેન મેનેજર અરવિંદ કુમાર જાડેજા અને લોકો પાયલટ ફ્રાન્સિસ એલનો સમાવેશ થાય છે। આ રેલ કર્મચારીઓએ સતર્કતાથી કામ કરતા સંભવિત અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક સિલિન્ડર રૂળના લટકતા ભાગને જોઈને ટ્રેનને તરત જ રોકાવી દેવી અને ગેટ પર અસામાન્ય ઘટનાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવી જેવી ઘટનાઓ સામેલ છે। રાષ્ટ્રીય અને સલામતી કાયદા હેઠળ થતું અનાજ વિતરણ વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મહત્તમ કઈ રીતે આપી શકાય તે અંગે વિચારણા કરાઈ હતી। આ ઉપરાંત પડધરી તાલુકાના ખામટા વિસ્તારમાં વાજબી ભાવની એક જ દુકાન હોવાથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને દૂર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નવી દુકાન ખોલવા રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયદીપ પંડ્યા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।